સમગ્ર દેશની અંદર એક સમયે ગુજરાતના હાઈવેનું મોડેલ હતું, પરંતુ અત્યારે જોઈ શકાય છે કે ગુજરાતના જે નેશનલ હાઈવે છે તેનું આ મોડેલ છે। મસ્ત મોટા ખાડામાંથી વાહનો પસાર થાય, લોકો પડી જાય, ગંભીર પ્રકારની ઈજાઓ થાય, એમ્બ્યુલન્સ ફસાઈ જાય અને સવાર સાંજ રોજ ટ્રાફિક જામ થઈ જાય। આ દ્રશ્યો જોઈ શકાય છે કે રાજકોટથી જે જેતપુર સુધીની આ હાઈવેની પરિસ્થિતિ છે। 2.5 વર્ષથી લોકો પરેશાન છે। અહીંયા વેપારીઓએ તો પોતાની દુકાનો વેચવા માટે કાઢી છે, શોરૂમ વેચવા માટે કાઢ્યા છે। હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની બેદરકારીના કારણે। ભાઈ, તમારું નામ શું છે અને ક્યાં દુકાન આવેલી છે અને દુકાન શું કામ તમે કીધું મેં વેચવા કાઢી છે, શું કામ કાઢી છે? આપણું આ સાગર બાયોકેર કરીને યુનિટ આવેલું છે। મારું નામ લાખણોત્રા દીપક છે, બરાબર। આ ગોંડલ સાપર મેન હાઈવે ઉપર ગોંડલ ચોકડીથી નજીક આ સોલન ફાટકની બાજુમાં આપણું આ યુનિટ આવેલું છે। ત્યાં અત્યારે રોજ આ લાસ્ટ 1 વર્ષથી બરાબર આ ટ્રાફિકની સમસ્યા, આ પાણી ભરાઈ ગયેલ છે એ રહી છે। એના લીધે અમારા એ કોઈ મટીરિયલ અમારે લોડ કરવું હોય અને 12 સકા મોટી એક ગાડી લગાડવી હોય તો અત્યારે લાગતી નથી। ટોલ ટેક્સ તો મોટો ઉઘરાવે છે। ટોલ ટેક્સ ઉઘરાવે છે તો આ ટ્રાફિક સોલ્યુશન કેમ નથી થતું? અત્યારે આ જે પ્રોબ્લેમ છે એ સોલ્યુશન નથી થતું। મારે હું રાતના 10 વાગે 11 વાગે ગાડી લગાડું છું અને માલ લોડ કરાવું છું। અહીંયા દિવસની મારે ગાડી નથી લાગતી। આપણું એક્વાકલ્ચર લગતું કામ છે, એક્વા ફીડ સપ્લિમેન્ટ। બરાબર, અહીંયા ખાડા છે, આમાં આ ખાડા તો થોડો ઘણા ટોલ ટેક્સમાંથી કદાચ 5% રૂપિયા નાખે ટોલ ટેક્સમાંથી તોય આ બુરાઈ જાય। અમે આ હાથે જાત મહેનત કરીને અમે છે, આ સાગરવાળા ભાઈ છે, અમે બધા હાથે આ ખાડા બુરેલા છે। બરોબર, તમે ભાઈ શું કહેશો? તમે અહીંયાથી અત્યારે બાઇક લઈને જતા હતા, મેં તમને ઊભા રાખ્યા, કેવી પરિસ્થિતિ છે? અને હાઈવે ઉપર ટોલ ટેક્સ તો મોટો ઉઘરાવે છે, કરોડો લાખો રૂપિયાના ટોલ ટેક્સ ઉઘરાવે છે। ઈ ટેક્સ અમને આપી દો, અમે અમારી રીતે ખાડા બુરી દઈએ। જો સરકારથી ન બુરાય તો અવારનવાર આજે રોડનું ભયંકર કામ ચાલે છે। એ કરતાં મોટામાં મોટો ટ્રાફિકની સમસ્યા છે। લોકો કેટલા પરેશાન છે, કેટલું ડીઝલ ભરે છે, લાખો રૂપિયાનું પેટ્રોલ ભરે છે અને લાખો રૂપિયાનો ટોલ ઉઘરાવે છે। રોડ તો ઈ પોઝિશનમાં ખાડા ભયંકર છે, તમે આ જોઈ શકો છો, સામે જ છે ખાડા। તો આ પરિસ્થિતિ લોકોને બહુ ટોલ બંધ કરવો જોઈએ એવું માનો છો તમે? ટોલ બંધ, નાગરિક તરીકે હા, ટોલ જરૂર બંધ કરવો જોઈએ। એનું કારણ છે કે રોડ ક્યાંય પણ સારો નથી ગુજરાતમાં। ગોંડલ ચોકડીથી લઈ અને જેતપુર સુધી જોઈ લ્યો, રોડ ભયંકર ખરાબ છે। અને ટોલ ટેક્સ તો 2 જગ્યાએ ઉઘરાવે છે। 60 કિલોમીટરમાં 2 જગ્યાએ નિયમ કરતા પણ નિયમ છે, 60 કિલોમીટરે એક ટોલ નાકો હોવું જોઈએ, આ તો 2 છે। હા, 2 ટોલ નાકા છે। આજે 60 કિલોમીટરની અંદર ખરેખર એક જ હોવું જોઈએ ને ટોલ ઉઘરાવે છે, તોય છતાં રોડનું કામ તો ઝીરો જ છે એમ કહી શકાય। હા ભાઈ, બોલો શું કહેવું? અને છતાં જો ટોલ ટેક્સ ઉઘરાવે તો એનો કોઈ પ્રોબ્લેમ નથી, તો જો આ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવો એમ। આ પ્રોબ્લેમનું સોલ્યુશન અમારે કરવું કરી શકતા હોય તો ટોલ ટેક્સ બંધ કરવો જોઈએ ને? જરૂર કરવો જોઈએ। રોડ નથી તો ટોલ શું? આપણે ટોલ શેના માટે આપીએ છીએ? પબ્લિક સર્વન્ટને જે કંઈ સર્વિસ પ્રોવાઈડ રહીએ એના માટે આપણે ટોલ આપીએ છીએ। આ ટ્રાફિકનું અત્યારે એટલું પ્રોબ્લેમ રહી છે। અત્યારે ક્યારેક તમે અહીં જોશો, સાંજના આવશો બરાબર, તો અહીં સોલોન ફાટકથી લઈને અને છેક 3 કિલોમીટર ગોંડલ ચોકડી સુધી ટ્રાફિક જામ હોય, ગોંડલ ચોકડી સુધી। હવે આમાં કોઈ ટોલ નહીં એવું માનો છો તમે? હા, રોડ નહીં તો ટોલ નહીં, સીધી વાત છે। સુવિધા તો મળવી જરૂરી છે પહેલાં તો। અને પહેલાં તો આપણા સાગર હાઈવેના દ્રશ્યો જો અકસ્માત થવાનો બહુ શક્યતા રહ્યા। જો તમે ગડું છે એના કારણે બહુ માણસો પડે છે। ચોક્કસ અહીંયા જે આ કડ બતાવવાનો પ્રયાસ કરીશું, જોઈ શકાય છે કે આ કડમાં દરરોજ 2 વ્હીલ ચાલકો પડી જાય છે। કડ ભરવા જે અહીંયા કડ છે તે બુરવાની પણ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ત્રેવડ ન હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। 6 લેનનું કામ કરે છે એ સારી બાબત છે, પરંતુ જે રોજ અનેક લોકો પડી જાય, ગંભીર પ્રકારની ઈજાઓ થાય, લોકો પોતાના લાડકવાયા દીકરા કે દીકરી ગુમાવે, આ દ્રશ્યો છે નેશનલ હાઈવેના। એક સમયે મોડેલ હતું, આ મોડેલ ગયું ક્યાં તે સૌથી મોટો સવાલ છે। અહીંયા લોકો પરિવાર સાથે નીકળતા હોય છે, પડી જાય, ગંભીર પ્રકારની ઈજાઓ થતી હોય છે। ખરેખર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ કાં ટોલ ટેક્સ બંધ કરવો જોઈએ અથવા તો રોડ રિપેર કરવો જોઈએ। જે સૂત્ર છે ગુજરાતના લોકોએ જે આપ્યું છે કે રોડ નહીં તો ટોલ નહીં, આ સૂત્ર ખરેખર અપનાવવું જોઈએ ને સરકારે પણ ગંભીરતા દાખવી અને નેશનલ હાઈવે છે તે બિસ્માર હાલત છે તે રિપેરિંગ થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ। કેમેરામેન શુભાષ્યની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ।